ભુજના બાગ બગીચાના સંરક્ષણ અને કામગીરીમાં રાજેન્દ્ર પાર્ક બાબતે બાગ બગીચા ચેરમેને વાત કરી માહિતી આપી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. આમાં જવાબદાર ખરેખર જોવા જઈએ તો જે તે સંસ્થાને આપેલું હતું રાજેન્દ્ર બાગ, અને રાજેન્દ્ર બાગના વિકાસની બદલે વિનાશ આ સંસ્થાએ કર્યું. આના માટે અમે વારંવાર રજૂઆતો કરી. પૂર્વ પ્રમુખ આપણા ઘનશ્યામભાઈ જ્યારે પ્રમુખ હતા અને ચીફ ઓફિસર જીગર પટેલ કને પણ વારંવાર અમે રજૂઆતો કરી છે કે આ બગીચો વિરાન થતો જાય છે, અને આ માટે ભાજપના એક નગરસેવક અને બાગ બગીચાના પૂર્વ ચેરમેને પણ આ કામ બંધ કરાવ્યું હતું કે આમાં કોઈ કામ વિકાસનો વ્યવસ્થિત નથી થતું, અને તે પછી આજ દિવસ સુધી આ બગીચાનો વિનાશનો જ કામ થયું છે, કોઈ વિકાસનો કામ નથી થયું. તમે કચરાના ડગ જોશો તો એમને એમ પડ્યા છે. અત્યારે આ બગીચો છે એ ઝાડી પર સુકાવા માંડી છે, એમાં કોઈ માલી પણ નથી. એવી જ રીતે લાઇટો પણ બંધ પડી છે. અત્યારે આ બગીચો છે એ ખાલી માત્ર ને માત્ર લવ ગાર્ડન તરીકે જ ઉપયોગ થાય છે, અને મસ્ત મોટી એમાં પોલીસને પણ ફાયદો થાય છે. વારંવાર પોલીસના પણ અંદર રાઉન્ડ હોય છે. આવી પરિસ્થિતિમાં જ્યારે અત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેન અને નગરપાલિકા ખરેખર આ બગીચાની મુલાકાત લઈ અને આ ગ્રાન્ટ વાપરાણી તો ક્યાં વાપરાણી અને નથી વાપરાણી તો શા માટે નથી વાપરાણી, અને આ કોઈ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું હોય તો એનો તાત્કાલિક અમલવારી કરાવીને આ કામ ચાલુ કરાવે. અત્યારે પ્રવાસીઓની સિઝન છે, તો આ વાત પ્રવાસીઓ કેવી અસર લઈને જશે? એ તો પ્રવાસીઓની સિઝન અત્યારે રણોત્સવ ચાલુ થઈ ગયું છે. બીજી બાજુ જ્યારે દિવાળીના વેકેશન પછી જ્યારે ભુજમાં અને કચ્છમાં પ્રવાસીઓ જ્યારે આવતા હોય ત્યારે આવી પરિસ્થિતિમાં બાગ બગીચા નહીં, રેલવે સ્ટેશન ઉપરથી શરૂઆત થઈ જાય કે ભુજનો વિકાસ નથી, વિનાશ આ લોકોએ કર્યું છે, એવી પરિસ્થિતિ આ લોકોએ ઊભી કરી છે. રાજેન્દ્ર પાર્કની આ દુર્દશા છે, તો તમે સંભાળ્યા પછી તમે એમાં શું પ્રવૃત્તિ કરી, શું વિકાસ કર્યો? જ્યારથી હું ચેરમેન બન્યો બાગ બગીચાનું, ત્યારથી મેં બગીચાનું સર્વે કર્યો બધાનું કે જે અધુરાશો છે બગીચામાં શું થયું. પછી આ નાગેન્દ્ર પાર્ક છે એનું મેં વર્ક ઓર્ડર કઢાવ્યું. વર્ક ઓર્ડરમાંથી મને જાણવા મળ્યું કે 1 કરોડ ને કાંઈ ઉપરનું કામ છે. એટલે મેં તરત જોવા ગયો એટલે મને કામ દેખાણું નહીં. એટલે હું તરત જ, કેમ કે આ ટેન્ડર હું ચેરમેન હતો ત્યારથી પહેલે આપેલો હતો ને પછી હું ચેરમેન બન્યો એટલે જોવા ગયો તો એમાં મને અધુરસ દેખાણી એટલે તરત જ મેં લેટર લખ્યું કે ભાઈ આ જે આપણે ટેન્ડર આપ્યો છે એમાં કામની ઘણી અધુરસો છે ને કામ પૂરું કરાવી આપવા વિનંતી છે. બરોબર છે. એટલે મેં કોને લેટર આપ્યો? સીઓને આપ્યો, પ્રમુખને આપ્યો, ચેરમેનને આપ્યો. કોપી ત્યાં રવાની કરી, કલેક્ટર ઓફિસ કોપી રવાની કરી કે જે અધુરાશો છે એ પૂરું કરાવી દો, પછી આપણે બગીચાનું હેન્ડવર્ક લેશું. હજી સુધી હેન્ડવર્ક આપણે લીધું નથી. હસનભાઈ, પણ અત્યારે બીજા બગીચાઓ પણ છે ભુજના, એવી પણ આ દુર્દશા છે, તો હવે એના માટે શું વિકાસ? હા, એના માટે પણ મેં અગાઉ જે બગીચા છે જે અધુરાશો છે, બેચ છે, ગેટ છે, લાઇટ છે, મતલબ જે અધુરાશો છે જે બગીચાઓમાં મેં એ પણ લેટર અલગથી બીજું આપ્યું છે કે ભાઈ આમાં અધુરાશો છે ને આ ભુજ શહેર આપણું મેઇન શહેર છે કે આ કચ્છનું સારું લાગે ને પ્રજા આપણા પાસે આવે, સારું જોઈને જાય, એના અનુસંધાને જે અધુરાશો છે એ અધુરાશો પણ મેં લખીને આપી છે. એના સાથે પછી મારા ચેરમેન છે અમારા મહેદીસિંહ, એના સાથે મારી ચર્ચા થઈ તો એ એમ કીધું હતું કે આપણે ખેંગારબાગ 2-3 બગીચા લઈ લીધા છે ને એ આરસીએમમાં પડ્યા છે. આરસીએમમાં એનું વર્ક ઓર્ડર થાય એટલે આપણે તરત જ રિનોવેશન કરાવશું. પણ જે પેલા જે કામ કરવામાં આવ્યું અને અત્યારે જે કામ દેખાતું નથી, તો એનું શું કારણ? તો એ કામમાં એવું છે કે મેં આપને કીધું ને કે જ્યારથી હું આવ્યો ત્યારથી જે અધુરાશો તે લખીને આપી દીધી. બરોબર છે. હવે ત્યાં પ્રોસેસ છે, જેવું પ્રોસેસ ગ્રાન્ટ આવશે, અમૃતની ગ્રાન્ટનું કામ થશે, અમૃતની ગ્રાન્ટ છે. બરોબર છે. ત્યારે આપણે કરશું કામ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.